ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે છે શનિવાર, એટલે આપણે આવ્યા છીએ મોડા ઓફિસે. અત્યારે વાગ્યા 9:30. 9:30 ઓફિસે આવ્યો, કારણ કે એમાં એવું છે શનિવારે અમારા સ્ટાફમાં રજા હોય, પણ મારે આવવું પડે, કારણ કે શનિવારે અમુક કામ હોય, બહાર જવાનું હોય, કે ભાઈ ફાઇલનું કામ હોય, બેંકનું કામ હોય, કે પેમેન્ટનું કંઈ કામ હોય, તો પછી મારે રહેવું પડે હિસાબ કિસાબ કરવા માટે. તો ભાઈ અત્યારે આ શનિવાર છે એટલે કોઈ આવવાનું હતું નહીં, એટલે આપણે નિરાતે મોડેકથી જ આજે આવ્યા અને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં ઓફિસેથી. અને આજનું મસ્ત મજાનું વાતાવરણ છે અને મસ્ત તડકો ખીલેલો છે. સવારમાં આવ્યો તો મને સારી ઠંડી લાગતી હતી, ખબર નહીં ભાઈ, હવે ઠંડી થોડીક લાગવા માંડી છે. રાત્રે પછી પંખા કરવા પડે છે. તો હાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ, તો એને જોઈએ આજે ક્યાં જઈએ, શું કરીએ છીએ. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ, ચાલો. તો ભાઈ કંટાળો આવતો હતો એટલે આપણે અત્યારે એક બહાર આંટો મારવા જઈએ છીએ. આ જો અમારું બાઇક પડ્યું છે, એક આંટો મારી આવી, કારણ કે ભયંકર કંટાળો આવે છે. વાગી ગયા છે 2, સાહેબ આવ્યા 1 વાગે. 1 કલાકથી બેઠા હતા, એટલે મેં એમ કીધું કે હું જમવા જાઉં છું, એમ કરીને હું નીકળી ગયો. જમી તો મેં ક્યારનું લીધું, પણ આપણે જઈએ કે આંટો બાટો મારીએ અને ફરીએ, ચાલો. તો ભાઈ વાગી ગયા છે 5:30 અને મારી રજા પડી ગઈ છે. સાહેબનો ફોન આવી ગયો કે તમારે નીકળવું હોય તો નીકળો. એટલે આપણે હવે ઘરે વયા જઈએ છીએ. કોઈની વાટ જોવાની થતી નથી, સીધા ઘરે વયા જઈએ છીએ, કારણ કે અહીંયા વાટ જોવા રહેવું ને તો પાછા ફોન આવવા મળશે ને તો પાછા બીજા કામ થાય જાય ચાલુ. એટલે આપણે ફટાફટ નીકળી જઈએ. અને આજનો દિવસ તો મારી માટે બહુ જ મસ્ત છે. એવો શાંત દિવસ છે ને, એટલો લકી દિવસ છે ને કે વાત પૂછવામાં. તો ચાલો આપણે જઈએ ઘરે. ગયા છીએ અને અહીંયા તો જો મારા મમ્મી મોબાઈલમાં વાતું ચીતું હાલે છે, અમે ડાયરા હાલે છે, કથા હાલે છે ને આપણે આવી ગયા છીએ ઘરે. ને એવો થાક લાગે છે ને, એના કપડાં બપડા બદલાવીને આડા પડી જવું છે શાંતિથી. પહેલાં તો ભૂખ લાગી છે, કાંઈક ખાઈએ, કટક બટક કરીએ, પછી ઘડીક વાર આડા પડી જઈએ. તો કેવું મસ્ત વાતાવરણ છે. આ અમારા ગ્રાઉન્ડ આખું ખાલી છે, ગવર્મેન્ટની જમીન છે, એની આંગણવાડી બનવાની છે. હવે જ્યારે બને ત્યારે સાચું, ત્યાં સુધી તો આટલું ખુલ્લું વાતાવરણ છે. જો હું તમને બતાવું, આખું ખુલ્લું, એટલે પવન બહુ મસ્ત આવે. તો ભાઈ હા અમારે આવી ગયા છે સ્કૂલેથી. જો સ્કૂલ ડ્રેસથી જાણે જંગ લડીને આવ્યો હોય ને એવું હાલત કરી નાખે છે. આ ઝાડીઓ પાસે ડાન્સ માર્યો છે. હા તો હું ડાન્સ કરતો હા કરતો શરમાઈ જાય છે છોકરીઓની જેમ. અમારા પપ્પાએ આવી ગયા દૂધ લઈને, ચા પાણી કરી લઈએ.